અજય ચાવડા અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. અજય, ગુડ મોર્નિંગ. જણાવો કયા કયા કાઉન્ટર્સ અત્યારે ફિલહાલ સમાચારોના બેસિસ પર આજે ખાસ વોચ લિસ્ટમાં એડ કરીશું. જી બિલકુલ, ગુડ મોર્નિંગ. એસ તો જોઈશું સ્ટોક સ્પેસિફિક ઘણા બધા કાઉન્ટર ફોકસમાં રહે છે. તો પહેલાં રાજેશ એક્સપોર્ટ ખાસ કરીને જે મને જોઈશું કંપનીના જે સમાચાર હતા, જે સીબીએ રાજેશ એક્સપોર્ટ પર જે તેની સીએમડી રાજેશ મહેતા સામે જે ખાસ કરીને જોઈશું કાર્યવાહીમાં જે કડક આદેશો જે ખાસ કરીને જે જાહેર કર્યા છે. ઓલમોસ્ટ જોઈશું અમાઉન્ટ તો 15.15 લાખ કરોડની હેરાફેરીનો જે આરોપ લાગ્યો હતો અને છેલ્લા જે 5 ફાઇનાન્શિયલ યર છે ખાસ કરીને જોઈશું એમાં જે ટોટલ ઇન્કમ બતાવી હતી 99% જોઈશું ઇન્કમ જે રેવન્યુ છે ખાસ કરીને જોઈશું જે ખોટા અહેવાલો ખાસ કરીને સામે આવ્યા હતા અને માર્કેટ ટ્રેડિંગ અને જે ખાસ કરીને જે પ્રમોટર ઉપર ફિલહાલ કડક પ્રતિબંધ લગાવ્યો છે. એટલે કે એને જો ખરાબ સમાચાર છે અને જે રેવન્યુ બતાવી હતી 99% ખોટી, એટલે હું જોઈશું બહુ જ ખરાબ સમાચાર. રાજેશ એક્સપોર્ટ ખાસ ફોકસમાં રહે છે. નેક્સ્ટ બંને ઓટો સ્ટોક હીરો મોટોકોર્પ મારુતિ સુઝુકી બંને જો જે ફ્લેક્સ ફ્યુઅલ ખાસ કરીને બંને એક મોડલ લોન્ચ કરી દીધું છે. હીરો મોટોકોર્પ જેમાં સ્પ્લેન્ડર પ્લસ HF ડિલક્સ જે ખાસ કરીને ફ્યુઅલ ફ્લેક્સ ખાસ કરીને એટલે જો 100% ઇથેનોલ અને 100% પેટ્રોલ બંનેમાં ચાલી શકે છે. અને મારુતિ સુઝુકી એટલા માટે ત્યાં બી ખાસ કરીને જોશો આજે જેમાં લોન્ચ થવાનું છે જેમાં ફ્લેક્સ ફ્યુઅલ વેગેનાર ખાસ લોન્ચ કરવા જઈ રહ્યા છે. તો ખાસ બંને સ્ટોક ફોકસમાં રહેશે. JSW એનર્જી અહીંયા ખાસ કરીને જે મંજર હતો એને મંજૂરી મળી ગઈ છે. જી પાવર અને JSW એનર્જી એટલે બંને સ્ટોક ફોકસમાં રહેશે. જે મર્જર હતો એને મંજૂરી મળી ગઈ છે. જે NCLT સ્કીમ ઓફ અરેન્જમેન્ટ દ્વારા ફાઇનલ મંજૂરી આપી દેવામાં આવી છે. તો મર્જર ત્યાંથી થઈ શકે છે, એ બી ફોકસમાં છે. નેક્સ્ટ બિઝનેસ અપડેટમાં ખાસ કરીને જોઈએ તો એન્જલ વન જે આપણે જોઈશું નંબર્સ આવ્યા છે. નંબર્સ આપણે જોઈશું જે ગ્રોસ ક્લાયન્ટ એક્વિઝિશન ઓલમોસ્ટ જોઈશું 9.7%, એટલે ઓલમોસ્ટ 10% મંથ ઓન મંથ ઘટ્યું છે. પણ ખાસ સામે જો જે યુઝર્સ છે ખાસ કરીને જો તેમાં 16.7%નો વધારો, 0.42% આજુબાજુ. ખાસ કરીને જે ક્લાયન્ટ બેઝ છે એમાં બી જોઈશું 1% આજુબાજુ એટલે નોર્મલ વધારો થયો છે. ખાસ કરીને 19 એટલે 38.17 મિલિયન આજુબાજુ. નંબર્સ ઓફ ઓર્ડરમાં જોઈશું 4%નો ઘટાડો થયો છે. ખાસ કરીને ઓલમોસ્ટ મંથ ઓન મંથ અને જે એવરેજ ડેલી ઓર્ડર છે એ બી જો ખાસ કરીને 1.1% આજુબાજુ વધ્યા છે. ખાસ કરીને આંકડો મંથ ઓન મંથ જો તો 6.6 મિલિયન આજુબાજુ. એટલે જોઈશું નંબર્સ બિઝનેસ અપડેટ થોડા મિક્સ કહી શકાય. સામે જો IEXના બી નંબર આવ્યા છે. ખાસ કરીને જે ઇલેક્ટ્રિસિટી ટ્રેડેડ વોલ્યુમ છે 18.6% વધ્યું છે, 12,983 મિલિયન યુનિટ. જે ડે આઇટ જે માર્કેટ એટલે જે ડેમ વોલ્યુમ કહેવાય ખાસ કરીને એ બી જો 25% આજુબાજુ અહીંયા વધ્યું છે, 4,417 મિલિયન યુનિટ. અને સામે રિયલ ટાઈમ ઇલેક્ટ્રિસિટી જે માર્કેટ વોલ્યુમ છે એ બી જો ઓલમોસ્ટ 16% આજુબાજુ અહીંયા વધારો છે. વધીને જો ઓલમોસ્ટ 5529 MU એટલે મિલિયન યુનિટ આજુબાજુ અહીંયા જોયું છે. બિઝનેસ અપડેટ અહીંયા સારા છે. IEX ફોકસમાં રહેશે. BHEL ઓર્ડર સ્પેસિફિક સમાચાર છે ખાસ કરીને જે નાઇજીરિયા તરફથી 2000થી 2500 કરોડ આજુબાજુ ઓર્ડર મળ્યો છે. પ્રોજેક્ટમાં જે 8 ગેસ ટર્બાઇન છે ખાસ કરીને ડિઝાઇન અને સપ્લાય માટે ટોટલ ઓર્ડર મળ્યો છે. ખાસ BHEL ઓર્ડર સ્પેસિફિક ફોકસમાં રહેશે. GMR એરપોર્ટ બ્લોક ડીલ એ ખાસ કરીને જોઈશું જે પ્રમોટર છે 2% આજુબાજુ હિસ્સો વેચી દો છે. ટોટલ વેલ્યુની વાત કરીએ ડીલની તો ખાસ કરીને જોઈશું 1900 કરોડ આજુબાજુ. અને ખાસ સામે જો તો જે શેર્સ ફેડિલિટી ઇન્વેસ્ટમેન્ટ અહીંયા જોઈશું શેર ખરીદ્યા છે. ટ્રાન્ઝેક્શન એટલે ફ્લોર પ્રાઇસની વાત કરીએ તો 97.75 આજુબાજુ એટલે રિસન્ટ પ્રાઇસની આજુબાજુ ફ્લોર પ્રાઇસ ત્યાંથી રાખવામાં આવી છે. નેક્સ્ટ લેન્સકાર્ટમાં બી જો ત્યાં બી બ્લોક ડીલ હતી, ત્યાં બી જો સોફ્ટ બેંક દ્વારા 3.25% આજુબાજુ હિસ્સેદારી વેચવામાં આવી છે. અહીંયા બી ટોટલ વેલ્યુ જોઈએ ડીલની ઓલમોસ્ટ જોઈશું 2800 કરોડ આજુબાજુ ટોટલ ડીલની વેલ્યુ છે. સામે જે ગ્લોબલ જે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં ખરીદારી ભરી છે. ગોલ્ડમેન સ્નેક ખાસ કરીને જો IMF, ICICI પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડ, HDFC અને ખાસ કરીને કેનેરા મ્યુચ્યુઅલ ફંડે હિસ્સેદારી અહીંયા ખરીદી બી છે. એટલે ખાસ કરીને જો બંને તરફ અહીંયા છે તો લેન્સકાર્ટ બી ફોકસમાં રહેશે. JBM મોટો જે વાતચીત થઈ રહી હતી જેમાં કંપનીએ જોઈશું ભારતમાં જે ઇલેક્ટ્રોનિક એટલે EV બસીસ સેગમેન્ટમાં જો લીડિંગ પ્લેયર થયું છે. જે એપ્રિલથી ઓલમોસ્ટ જોઈશું જે ખાસ કરીને જે કંપનીનો માર્કેટ શેર હતો વધ્યો છે 33% તો ઓલમોસ્ટ વધીને 49% આજુબાજુ. એટલે માર્કેટ શેર બી કંપનીનો વધી રહ્યો છે. અને ઓલમોસ્ટ જોઈશું કે કંપનીએ એક મહિનામાં ઓલમોસ્ટ 157 ઇલેક્ટ્રિક બસીસનું રજિસ્ટ્રેશન થાય છે. એટલે EV બસીસની જે વાતચીત હતી EVમાં આવે જોઈશું માર્કેટ શેર બી વધી રહ્યો છે. તો ખાસ EV બસીસ માર્કેટ શેર બી જો મજબૂત અને JBM મોટો ખાસ કરીને માર્કેટ શેર અહીંયા જોઈશું ટોપ પર પહોંચ્યો છે. તો ફોકસમાં ત્યાંથી JBM મોટો બી ખાસ કરીને ત્યાંથી જોવા મળશે. તો ઓલમોસ્ટ જોઈશું સમાચાર બેસિસ ઘણા બધા સ્ટોક હતા ફોકસમાં હતા. રાજેશ એક્સપોર્ટ જે ખાસ કરીને જે સેબી લાઈન જે આરોપ મૂક્યા છે ખાસ કરીને EV સ્ટોક બી ફોકસમાં છે. IEX અને એન્જલ વન બિઝનેસ અપડેટ મિક્સ ઇન લાઈન છે પણ ખાસ ફોકસમાં રહેશે. યસ ઓકે, તો આ વ્યૂ આપણે અહીંયાથી ખાસ ધ્યાન રાખીશું. ખૂબ ખૂબ આભાર અજય આપનો અમારા સાથે જોડાવા માટે થઈને.